હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણો સબ્જેક્ટ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન, જેને ટૂંકમાં આપણે સેડ કહીએ છીએ. પણ આ સબ્જેક્ટનું નામ એવા ગુણ નથી. નામ ભલે સેડ, એટલે કે આપણે આ સબ્જેક્ટ ભણતા ભણતા આપણે સેડ સેસ પણ થશું નહીં. મજા જ આવશે. હવેનો ક્વેશ્ચન આપણો આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 3. એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ સિસ્ટમ. કેવા કેવા ટાઇપ્સ છે સિસ્ટમના એ આપણે જોવાનું છે. જોઈએ ટાઇપ્સ ઓફ સિસ્ટમ. ટાઇપ્સ ઓફ સિસ્ટમ જોતા પહેલા એક તમને વાત કરી દઉં. આની અંદર વધારે તમારે પોઈન્ટ્સ ઉપર વધારે ડિપેન્ડ રહેવું પડશે. કદાચ અંદરનું લખાણ તમને ઓછું ફાવશે તો પણ ચાલશે, પણ પોઈન્ટ ખાસ યાદ રાખવા પડશે. એટલા માટે પોઈન્ટ ખરેખર ગોખવાની તાકાત રાખજો, અને નો સમજે તો લખી તૈયાર કરજો, પણ પોઈન્ટ્સ તો તમારે ખાસ તૈયાર કરવા જ પડશે. આગળ જોઈએ આપણે ટાઇપ્સ ઓફ સિસ્ટમ. પહેલું, ફિઝિકલ ઓર એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ. સેકન્ડ, open or closed system. Third, adaptive and non-adaptive system. Performance or temporary system. Fifth, natural and manufactured system. Sixth, deterministic or probabilistic system. Social, human machine system. Man-made information system. ટોટલ આપણે 8 સિસ્ટમ છે. એકવાર ફરીવાર જોઈ લઈએ. ફિઝિકલ ઓર એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ, ઓપન ઓર ક્લોઝ સિસ્ટમ, એડેપ્ટિવ એન્ડ નોન એડેપ્ટિવ સિસ્ટમ, પરમેનન્ટ ઓર ટેમ્પરરી સિસ્ટમ. પહેલા આ ચાર તૈયાર કરો. આ ચાર યાદ રહી જાય પછી બીજી ચાર. એમ પણ યાદ ન રહે તો પહેલા બે યાદ રાખો. ફિઝિકલ ઓર એબ્સ્ટ્રેક્ટ, ઓપન ઓર ક્લોઝ. બોલવાનું પહેલા ફિઝિકલ ઓર એબ્સ્ટ્રેક્ટ, ઓપન ઓર ક્લોઝ. યાદ રહી જાય તો નોટમાં તમે લખો કે ફિઝિકલ ઓર એબ્સ્ટ્રેક્ટ, ઓપન ઓર ક્લોઝ. પછી યાદ રહી ગઈ. હવે બીજી બે યાદ રાખવા ટ્રાય કરો. એડેપ્ટિવ એન્ડ નોન એડેપ્ટિવ સિસ્ટમ. ફોર્થ, પરમેનન્ટ ઓર ટેમ્પરરી સિસ્ટમ. આ બે યાદ રાખો કે ભાઈ એડેપ્ટિવ એન્ડ નોન એડેપ્ટિવ સિસ્ટમ, પરમેનન્ટ એન્ડ ટેમ્પરરી સિસ્ટમ. આ બે યાદ રહી જાય લખી લો. આ બે યાદ રહી ગઈ લખી લીધી. પછી ફરીવાર ચારે ચાર લખો કે ભાઈ ફિઝિકલ ઓર એબ્સ્ટ્રેક્ટ, ઓપન ઓર ક્લોઝ, એડેપ્ટિવ, નોન એડેપ્ટિવ, પરમેનન્ટ ઓર ટેમ્પરરી. આ ચારે ચાર સિસ્ટમ યાદ રહી જાય પછી જ તમારે આગળ યાદ રાખવાનું છે. આગળ જોઈએ. ફિફ્થ, નેચરલ એન્ડ મેન્યુફેક્ચરડ સિસ્ટમ. 6, deterministic or probabilistic system. 7, social, human machine system. 8 and last, man-made information system. આને પણ આગળ જે બતાવ્યું એવી જ રીતે યાદ રાખવાની તૈયારી કરજો. આગળ જોઈએ આપણે ફિઝિકલ ઓર એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ. ફિઝિકલ એટલે કે નિર્જીવ અને એબ્સ્ટ્રેક્ટ એટલે કે સજીવ. Physical system are tangible entities. We can touch and feel them. Physical system એ કેવી છે? tangible entity છે કે જેને તમે શું કરી શકો છો? ટચ અને ફીલ તમે કરી શકો છો. એટલે કે tangible એટલે કે મૂર્ત, નિર્જીવ વસ્તુ છે. Physical system છે કેવી છે? નિર્જીવ છે. આગળ જોઈએ. Physical system may be static or dynamic in nature. Physical system એ કેવી હોઈ શકે? સ્ટેટિક or dynamic, સ્થિર અથવા તો અસ્થિર હોઈ શકે. For example, desks and chairs are the physical part of computer center which are static. સ્ટેટિક નેચર વાળી કઈ સિસ્ટમ છે એનું એક્ઝામ્પલ છે તો કે ડેસ્ક એન્ડ ચેર. તમારું ટેબલ અને ખુરશી, તમે કોમ્પ્યુટર પર કામ કરતા હોય તો તમારું જે ટેબલ અને ખુરશી હોય છે એ શું છે? એક પ્રકારનો ફિઝિકલ પાર્ટ છે. તમારા કોમ્પ્યુટર સિસ્ટમનો ફિઝિકલ પાર્ટ છે, પણ એ કેવું છે? સ્ટેટિક છે, ફિક્સ છે કે રોજે રોજ ટેબલ અને ખુરશી આપણે ચેન્જ કરતા હોતા નથી. આગળ, a program computer is a dynamic system in which તમારું જે આને કોમ્પ્યુટરની અંદર તમે જે કંઈ પણ પ્રોગ્રામિંગ કરતા હોય, તમારા જે પ્રોગ્રામ હોય એ કેવા છે? તો કે ડાયનેમિક છે. in which કે જેમાં પ્રોગ્રામ, ડેટા એન્ડ એપ્લિકેશન can change accordingly to the users need. યુઝર્સ એટલે કે તમે જે તમારી દ્રષ્ટિએ તમારી જરૂરિયાત મુજબ, યુઝરની જરૂરિયાત મુજબ એને અનુસરીને તમે તમારી એપ્લિકેશન, ડેટા યા પ્રોગ્રામમાં જે કંઈ પણ ચેન્જીસ કરો છો એ વારંવાર ચેન્જીસ થતા હોય છે. એટલા માટે એને આપણે શું કહીએ છીએ? ડાયનેમિક કહીએ છીએ. Abstract systems are non-physical entities or conceptual that may be formulas, representations or model of a real system. તમારે જે એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ છે એની વાત કરે છે તો કે એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ આર નોન ફિઝિકલ. ઓલું ફિઝિકલ છે, આ કેવું છે? નોન ફિઝિકલ છે. are non-physical entities or conceptual
થોડું કન્સેપ્ટ વાઇઝ છે તમારું કેવી રીતે તો કે ધેટ મે બી ફોર્મ્યુલા representations or model or a real system abstract system શું હોઈ શકે કાં તો તમારી ફોર્મ્યુલા હોઈ શકે રિપ્રેઝન્ટેશન હોઈ શકે ઓર મોડેલ ઓફ અ રિયલ સિસ્ટમ અથવા તો તમારી રિયલ સિસ્ટમ નું જે મોડેલ છે એને પણ તમે શું કહી શકો એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ કહી શકો આગળ ઓપન ઓર ક્લોઝ સિસ્ટમ અહીંયા ઓપન ક્લોઝ સિસ્ટમ મીન્સ કે ખુલ્લી સિસ્ટમ ને બંધ સિસ્ટમ એવું નથી an open system must interact with its environment જો ઓપન સિસ્ટમ છે એ કોની સાથે વ્યવહાર ટૂંકમાં કરતું છે ઇન્ટરેક્ટ એટલે કોની સાથે લેવેજ કરતું હોય તો કે એના એન્વાયરમેન્ટ સાથે એને કોની સાથે સંપર્કમાં રહેવું પડે છે ઓપન સિસ્ટમ ને એના એન્વાયરમેન્ટ સાથે સંપર્કમાં રહેવું પડે છે it receives inputs from and delivers output to the outside of the system તમારી જે ઓપન સિસ્ટમ છે એ શું કરે છે કે કોઈની પાસેથી ઇનપુટ લે છે and delivers output to the outside of the system અને સિસ્ટમની બહારનો કોઈ વ્યક્તિ હોય તો એને શું કરે છે આઉટપુટ ડિલિવર કરે છે ફોર એક્ઝામ્પલ an information system which must adapt to the changing environment condition an information system which must adapt to the changing environment condition તમારા એન્વાયરમેન્ટ વાતાવરણમાં જે કંઈ પણ ચેન્જીસ થતો હોય એની કન્ડિશન મુજબ એડેપ્ટ તમારે ઇન્ફોર્મેશન ને છે એ સ્વીકારવી પડે એ તમે સ્વીકારો ના સ્વીકારો એ ચેન્જીસ તો એમાં થતા જ હોય છે આગળ a closed system does not interact with its environment જ્યારે ક્લોઝ સિસ્ટમ છે એ એના એન્વાયરમેન્ટ સાથે કોઈ પણ પ્રકારનો સંપર્કમાં રહેતી નથી it is isolated from environment influence It is isolated from environment influence. A completely closed system is rare in reality. Completely closed system is rare in reality. રિયલ માં અત્યારે હાલમાં કોઈ જગ્યાએ તમને ક્લોઝ સિસ્ટમ જોવા મળતી નથી. તમે આપણે એમનો સજીવ માણસની વાત કરીએ તો પણ એને કોઈ ને કોઈ સાથે સંપર્કમાં રહેવું જ પડે, બહારના વાતાવરણ સાથે સંપર્કમાં રહેવું જ પડે. પણ અત્યારે બહારના વાતાવરણમાં સંપર્કમાં રહેવા જેવું નથી, એટલે ઘરે પડ્યા રહેવું બહુ સારું છે. શું કામ? બીકોઝ ઓફ corona adaptive and non adaptive system આગળ જોઈએ adaptive system responds to the change in the environment in a way to improve their performance and to survive adaptive system adaptive system says કોને રિસ્પોન્સ આપે છે તો કે to change in the environment in a way to improve their performance and to survive તમારી સિસ્ટમ ની અંદર કઈક ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે તમારે વાતાવરણને સાથે ચેન્જીસ વાતાવરણમાં જે પણ ચેન્જીસ થતું હોય એની સાથે તમારે ચાલવા માટે જે કામ કરવું પડે અને તમારું પરફોર્મન્સ સારું રહે તો એવી સિસ્ટમને શું કહેવાય છે એડેપ્ટિવ સિસ્ટમ કહેવાય છે ફોર એક્ઝામ્પલ હ્યુમન બીઇંગ્સ એનિમલ માણસો અને પ્રાણીઓ એ કેવા છે એક પ્રકારની એડેપ્ટિવ સિસ્ટમ છે શિયાળો આવે એટલે સ્વેટર પહેરશે ઉનાળો આવશે એટલે એસી નખાવશે ચોમાસું આવશે એટલે રેનકોટ કે છત્રી લઈ કરશે આગળ non adaptive system is the system એવી સિસ્ટમ છે which does not respond to the environment કે જે નોન એડેપ્ટિવ સિસ્ટમ છે એ તમારા એન્વાયરમેન્ટ સાથે એને કોઈ કનેક્શન છે નહીં ફોર એક્ઝામ્પલ મશીન આપણા હાલના જે મશીનરી આવે એને બહારના વાતાવરણ સાથે કોઈ જાતનો સંપર્કમાં હોતો નથી પણ એવું નથી અમુક મશીન છે એને બહારના વાતાવરણ સાથે જરૂર પડે છે અત્યારે હીરાની અંદર 4 પિન નું મશીન આવી ગયું છે તો એને 24 કલાક એસીની જરૂર પડે છે તો બહારનું વાતાવરણ કે ગરમ થાય તો એને એસીની જરૂર પડે છે એટલે અમુક મશીનને બાદ કરતા મોટા ભાગના મશીન છે કેવા છે નોન એડેપ્ટિવ મશીન છે હાલમાં તમે જુઓ અત્યારે ચોમાસાના કારણે બહુ વરસાદ પડે છે તો આપણા ઘરના બારી બારના લાકડા ના હોય તો ચડી જાય છે તો એની અંદર ચેન્જીસ આવ્યો વાતાવરણ મુજબ એની અંદર ચેન્જીસ આવ્યો તો એ તમારી નોન એડેપ્ટિવ સિસ્ટમ કહેવાય નહીં આગળ જોઈએ permanent or temporary system permanent system persists for long time permanent system persists for long time લાંબા સમય સુધી તમારી જે પરમેનન્ટ સિસ્ટમ છે બરાબર છે એની આવર્તન કેવી હોય છે લાંબા સમયની મીન્સ કે ફોર એક્ઝામ્પલ બિઝનેસ પોલિસી હોય એ કે ઘરે ઘરે ચેન્જીસ થતી નથી એ કેવી હોય છે લાંબા સમય માટે હોય છે તમે સેમેસ્ટર આપણે વાત કરીએ ને એક્ઝામ્પલ એટલે તમારી ફીસની વાત કરીએ કે ભાઈ તમારી ફી હોય દર મહિને અઠવાડિયે 10 દિવસે વધતી નથી તમે આ વાત નથી કે ભાઈ એક વર્ષે 20000 રૂપિયા ફી તો આખું વર્ષ કેટલી ફી રહે તમારી 20000 જ રહે એની અંદર કે મહિને 12 મહિને કે 2 દિવસે 5 દિવસે અઠવાડિયામાં કોઈ ચેન્જીસ આવતા નથી તો એ પરમેનન્ટ કહેવાય ટેમ્પરરી સિસ્ટમ ઇઝ મેડ ફોર સ્પેસિફાઈડ ટાઈમ
and after that they are demolished. ટેમ્પરરી સિસ્ટમ છે એ કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે હોય છે, એનો ટાઈમ પૂરો થાય એટલે એ સિસ્ટમને શું કરવામાં આવે છે, ડિમોલિશ એટલે કે એને નાબૂદ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, a DJ system is set up for a program and it is disabled after the program. કોઈ લગ્ન પ્રસંગ હોય તો એની અંદર તમે ડીજે સિસ્ટમ વાળો આવ્યો હોય કે ડીજે સિસ્ટમ તમારા માટે જેને ક્રિએટ કરી હોય એ થોડા ટાઈમ માટે રાખે અને જ્યારે પૂરું થાય એટલે તમારી જે ડીજે સિસ્ટમ છે શું કરી નાખે, એને ડિસેબલ કરી નાખે. નેચરલ એન્ડ મેન્યુફેક્ચર્ડ સિસ્ટમ. નેચરલ એટલે કે કુદરતી અને કૃત્રિમ. નેચરલ સિસ્ટમ આર ક્રિએટેડ બાય ધ નેચર. નેચર દ્વારા એને ક્રિએટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સોલાર સિસ્ટમ, સિઝનલ સિસ્ટમ. આમાં આપણું કઈ ચાલે છે, તડકો પડે તો આપણે એવું કહીએ છીએ ભાઈ તડકો ઓછો પડે, તડકો પડે તો આપણે એનો ઉપાય કરીએ તો કે શું, એસીમાં બેસીએ અથવા તો પંખા ચાલુ કરીએ, ક્યાંક છાંયડે જતા રહીએ. પણ એ તડકો પડે છે તો પડવાનો છે, તો એ સિસ્ટમ કેવી છે, નેચરલ સિસ્ટમ છે. એન્ડ મેન્યુફેક્ચર્ડ સિસ્ટમ ઇઝ ધ મેન-મેડ સિસ્ટમ. એ આપણા માણસો બનાવેલી સિસ્ટમ છે. ફોર એક્ઝામ્પલ, રોકેટ્સ, ડેમ્સ, ટ્રેન્સ. આ બધું આપણે કોણ બનાવેલું છે, કૃત્રિમ છે આ બધી વસ્તુઓ. ડિટર્મિનિસ્ટિક ઓર પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ. ડિટર્મિનિસ્ટિક એટલે નક્કી કરેલી અને પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ એટલે સંભવિત, કે જે સંભાવના આપતું હોય એને પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ કહેવાય. ડિટર્મિનિસ્ટિક એટલે ફિક્સ જ હોય, નક્કી જ હોય, એ નક્કી કરેલી છે. Deterministic system operates in a predictable manner and the interaction between system component is known with certainty. Deterministic system operates in a predictable manner. Predictable એટલે દર્શાવવું. તમે જે દર્શાવેલું હોય એ જ પોઝિશન ની અંદર તમારી સિસ્ટમ છે કામ કરતી હોય છે. And the interaction between system component અને અલગ-અલગ સિસ્ટમ કોમ્પોનન્ટ સાથે એને શું કરતું હોય છે, કમ્યુનિકેશન કરતું હોય છે, is known with certainty. એ ચોક્કસ જ હોય. એ કેવું હોય છે, ચોક્કસ હોય ભાઈ આ પ્રમાણે જ તમારે આ મુજબ જ કામ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, 2 molecules of hydrogen and 1 molecules of oxygen makes water. ફિક્સ છે કે H2O, બે હાઇડ્રોજન ભેગા કરો અને એક ઓક્સિજન ભેગું કરો એટલે તમને શું મળે, પાણી મળે. તો એ ફિક્સ છે કે ભાઈ આમાં આટલું જ હોય. તો એ કેવી સિસ્ટમ થાય, ડિટર્મિનિસ્ટિક સિસ્ટમ થાય. આગળ, પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ. Probabilistic system shows uncertain behavior. Uncertain એટલે અચોક્કસ. એનું નેચર કેવો છે, અચોક્કસ છે. The exact output is not known. શું આઉટપુટ આવશે એ આપણને ખબર હોતી નથી. For example, weather forecasting may deliver. Weather forecasting એટલે કે આપણા વાતાવરણનું અનુમાન કરવું એ કેવું છે, પ્રોબેબિલિસ્ટિક છે. શું કામ પ્રોબેબિલિસ્ટિક છે કે ભાઈ તમે વાતાવરણનું ચોક્કસ અનુમાન ન કરી શકો કે આજે ભાઈ 30 ડિગ્રી તાપમાન હશે કે આગળ 25 હશે કે આજે 45 હશે. અને મેલ ડિલિવરી એ પણ કેવું છે, પ્રોબેબિલિસ્ટિક છે. આજે આવે, આજે તમે કોઈને મેલ કર્યો, મેલ મીન્સ તમે આજે પોસ્ટમાં ટપાલ નાખી હોય તો ક્યારે પહોંચશે એ કઈ એનું નક્કી નથી હોતું. આગળ જોઈએ, સોશિયલ હ્યુમન મશીન સિસ્ટમ. આગળ, સોશિયલ સિસ્ટમ ઇઝ મેડ અપ ઓફ પીપલ. માણસો દ્વારા બનાવેલી હોય છે અથવા તો માણસો માટે બનાવેલી હોય છે. ફોર એક્ઝામ્પલ, સોશિયલ ક્લબ, સોસાયટી. હાલમાં બધા નથી ચાલતા કે સોશિયલ ક્લબ હોય, તમારી સોસાયટી હોય, અને હાલમાં બહુ ક્રેઝ ચાલે છે. હજી તો કદાચ કોઈને આઈડિયા નહીં હોય, સિટીની અંદર બહુ ક્રેઝ ચાલે છે કિટી પાર્ટીનો. તો એ પણ શું છે, એક પ્રકારની સોશિયલ સિસ્ટમ જ છે. ઇન હ્યુમન મશીન સિસ્ટમ, હ્યુમન મશીન, માણસો અને મશીન બે ભેગા કર્યા એટલે શું બની ગયું, હ્યુમન મશીન. Both human and machines are involved to perform a particular task. કોઈ પર્ટિક્યુલર કામ પૂરું કરવા માટે તમારે માણસ અને મશીન બેની જરૂર પડે તો એ કેવી છે, હ્યુમન મશીન છે. હાલમાં જે ઓનલાઈન વિડિયો લેક્ચરિંગનું મીન્સ કે હું લેક્ચર લઉં છું એનો વિડિયો ઉતરે છે પછી હું તમને પબ્લિશ કરીશ. તો આ છે પ્રકારનું શું છે, હ્યુમન મશીન છે. કઈ રીતે આ મશીન છે, મશીનનો ઓપરેટ જયેશભાઈ અને સોનલ મેડમ કરશે. અહીંયા હું ભણાવું છું એટલે મશીનને ઇન્વોલ્વ કર્યા, માણસને ઇન્વોલ્વ કર્યા. તો આ આખી અત્યારની જે હાલની તમારી જે સિસ્ટમ છે પણ કેવી છે, હ્યુમન મશીન છે. આગળ જોઈએ, ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ. પ્રોગ્રામિંગ જાતે થતા નથી, તમે ઇનપુટ કરો પછી આઉટપુટ મળે છે. મશીન સિસ્ટમ ઇઝ વેર હ્યુમન ઇન્ટરફેસ ઇઝ નેગ્લેક્ટેડ. મશીન સિસ્ટમ એટલે કે શું, કે જ્યાં માણસોને અવગણવામાં આવે છે, નેગ્લેક્ટ કરવામાં આવે છે, એને એવોઇડ કરવામાં આવે છે. જે જગ્યાએ માણસની જરૂર ન પડે, મશીન એની આપમેળે કામ કરતું હોય એને શું કહેવાય છે, only for machine, ખાલી મશીન. All the tasks are performed by the machine. બધા જ કામ છે કોના દ્વારા કરવામાં આવે છે, મશીન દ્વારા કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, an
ઓટોનોમિયસ રોબોટ. રોબોટ જે છે એ શું છે? એક પ્રકારનું એવું મશીન છે કે જેને કઈ કરવામાં માણસ દ્વારા કઈ કરવામાં આવતું નથી, એ ઓટોમેટિક એનું કામ કરે જાય છે. આગળ લાસ્ટ સિસ્ટમ, મેન મેડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. It is an interconnected set of information resource to manage data for particular organization under direct management control. It is an interconnected set of information resource. આ કેવું છે? અલગ અલગ જગ્યાએથી તમને જે માહિતી મળેલી હોય એ માહિતી એકબીજા સાથે સંપર્કમાં રહેતી હોય અથવા તો એકબીજી માહિતીને બીજી માહિતીની જરૂર પડતી જ હોય તો એને શું કહેવાય? ઇન્ટરકનેક્ટેડ કહેવાય. આ એની જ વાત કરે છે કે ઇટ ઇઝ એન ઇન્ટરકનેક્ટેડ સેટ ઓફ ઇન્ફોર્મેશન રિસોર્સ, એવી માહિતી, એવા રિસોર્સ ટુ મેનેજ ડેટા ફોર પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન. કોઈ ફિક્સ અથવા કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનને મેનેજ કરવા માટે તમારે જે ડેટાની જરૂર પડતી હોય એની વાત કરે છે અંડર ડાયરેક્ટ મેનેજમેન્ટ કંટ્રોલ. એ તમારો જે કોઈ પણ કંપની હોય તો કંપનીનું મેનેજ કરવા માટે તમારે જે ઇન્ફોર્મેશનની જરૂર પડે છે એને આની વાત કરે છે. આગળ જોઈએ. This system includes hardware, software, communication, data and application for producing information according to the need of an organization. This system includes, એટલે કે જે મેન સિસ્ટમ છે એની અંદર કોનો સમાવેશ થાય છે? એટલે કે this system include hardware, software, communication, data and application for producing information. કોઈ પણ માહિતીને પ્રોડ્યુસ કરવા માટે તમારે કોની જરૂર પડતી હોય તો કે હાર્ડવેરની, સોફ્ટવેરની. એકલી માહિતીની જરૂર ન પડતી, એક માહિતીની બીજી માહિતીની જરૂર પડતી હોય તો એ બે વચ્ચે કમ્યુનિકેશન પણ થવું પડે. ડેટા એન્ડ એપ્લિકેશન એકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની જરૂરિયાત મુજબ આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે એને શું કહેવાય છે? મેડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. થેન્ક યુ મિત્રો. નથિંગ ટુ ફિયર એટલે કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી. થોડીક એવી સાવચેતી રાખો તો કોરોના ક્યાંય ભાગી જતો રહેશે. આપણે થોડા જ ટાઈમમાં બહુ જલ્દીથી રૂબરૂ જ આવા લેક્ચર માટે મળીશું. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.